એક હૃદયસ્પર્શી વાત કહેવા માટે મારી યુટ્યુબ ચેનલ એક વાત મને બહુ ગમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। શું મિત્રો તમે લોકો ગંદકીમાં બેસી શકો છો? ના, કોઈને નથી ગમતું। આપણે આપણી દુકાન, ઘર, ફ્લેટ, ફેક્ટરી સ્વચ્છ રાખીએ છીએ। આપણા જાહેર સ્થળોને આપણી સરકાર દ્વારા પણ સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે। પણ શું તમે કોઈ દિવસ આપણા મેલા મનનો વિચાર કર્યો? મનને સ્વચ્છ બનાવવાનો વિચાર કર્યો? મેં કર્યો। આપણે આપણા મનને પણ સ્વચ્છ જ રાખવું જોઈએ। જો જીવમાં જ શિવ છે, આત્મા એ જ પરમાત્મા છે અને મન એ જ મંદિર છે, એ વિધાનને સાચું ગણીને આપણે જીવન જીવતા હોઈએ તો આપણે આપણું મન અવશ્ય સ્વચ્છ રાખવું જોઈએ। આપણા મનમાં જે પણ મેલ હોય એને દૂર કરીને સ્વચ્છ મનમાં બિરાજમાન જે શિવ છે એ આપણા સ્વચ્છ જીવમાં, સ્વચ્છ મનમાં બિરાજમાન હશે તો પ્રસન્ન થશે, એમાં કોઈ શંકા નથી। મનના દૂષણો જેવા કે નફરત, ઈર્ષા, દ્વેષ, ભાવ, કલેશ, કંકાસ, અભિમાન, ઘમંડ, અહમ, હુંપણું, નિંદા, આ બધા અવગુણો, આ બધા દૂષણો, આ બધા દુર્ગુણો મનમાંથી એ બધા ભાવ દૂર કરીને મનને સ્વચ્છ નિર્મળ આપણે કેમ ન બનાવી શકીએ? અને જો નિર્મળ સ્વચ્છ મન બનાવીને પ્રભુની ભક્તિ, પ્રભુને ભજીશું તો પરમાત્મા એ જે શિવ છે, જેને આપણે માનતા હોઈએ, આપણો દેવ, આપણો ભગવાન અવશ્ય પ્રસન્ન થશે। અને આ મનનો મેલ જ દુઃખનું કારણ છે। એ અસ્વચ્છ મનમાં બિરાજમાન પરમાત્મા જે શિવ છે એ આપણને સુખી, આપણને આપણી સારી મનોકામના નહીં કરે। એના આશીર્વાદ મેળવવા માટે આપણે આપણા મનને સ્વચ્છ અવશ્ય બનાવવું પડશે। તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળીને એ પરમાત્માએ આપણને આપેલા જીવનને સ્વચ્છ મન બનાવીને સ્વચ્છ ભાવનાથી એને ભજી લઈએ અને આપણું જીવન ધન્ય બનાવી દઈએ। અમારા ભાવાર્થનો જો તમને થોડોક પણ અર્થ ગમ્યો હોય, મારી વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આવજો।